નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીના શોષણનો મામલો સામે આવ્યો છે। શિક્ષિકાને 5 માસનો ગર્ભ નીકળતા સનસનાટી મચવા પામી। તો આરોપી માનસી નાઈનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે। આરોપીને 20 અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું। જેમાં પુણા પોલીસે 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। શિક્ષિકાના 1 દિવસના રિમાન્ડ મળ્યા છે। તો જે શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીના શોષણનો આ મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીનું યૌન શોષણ કરનારા 1 દિવસે રિમાન્ડ પર સુરતમાં સગીરનું શોષણ કરતી મહિલા સામે પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શિક્ષિકાનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા આ નવો ઘટસ્ફોટ થયો। સુરતની પૂણા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે તેની પૂછપરછ પણ કરવામાં આવશે। તો શિક્ષિકાને 5 માસનો ગર્ભ નીકળતા સનસનાટી મચવા પામી। આરોપી માનસી નાઈનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે। મેડિકલ રિપોર્ટ પણ આવ્યા છે। આ કેસમાં આરોપી મહિલાબેન વિરુદ્ધ પોસ્કોની ધારા ધોરણ મારફતે પુણા પોલીસ સ્ટેશન સુરત ખાતે કેસ નોંધાયો છે। આરોપી બેન વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશને 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। અમારી દલીલને નામદાર સુરત સેશન્સ કોર્ટે માન્ય રાખી 1 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસના મુખ્ય મુદ્દાઓ રિમાન્ડ માટેના એવા હતા કે પોલીસને બરોડા તપાસ કરવા જવું હતું અને મહિલા સાથે રહેતી હતી અને ત્યાંના બરોડા મુકામેના પંચનામા કરવા હતા। આરોપી મહિલા 20 વીકની એટલે કે 20 સપ્તાહની પ્રેગ્નન્સી ધરાવે છે। તે બાબતે પોલીસને વધારે પડતાના મેડિકલ રિપોર્ટો કઢાવવા હતા। તેનો અમે વિરોધ જતાવતા નામદાર સેશન્સ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રાજકોટના જેતપુરમાં નવાગઢમાં